નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 9 અંગ્રેજીનો બીજો યુનિટ ડેન્ટલ હેલ્થ. એમાંથી પહેલા અને બીજા પાર્ટમાં આપણે આ યુનિટને જોયો. હવે ત્રીજા પાર્ટમાં આપણે આ યુનિટની પ્રશ્નોત્તરી જોવાના છીએ. તો વિડીયોને સ્ટોપ કરી અને પેરેગ્રાફ છે એ વાંચી લેવો અને ત્યારબાદ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રયત્ન કરવો. પહેલો પ્રશ્ન છે, સોનિયા હેડ એ. સોનિયાને હતો એ સ્ટમક એક, બી ટૂથએક, સી હેડેક, ડી લેગ એક. તો સોનિયાને દાંતનો દુખાવો હતો એટલે સાચો વિકલ્પ છે બી ટૂથએક. બીજો પ્રશ્ન છે, સેવર મીન્સ. સેવરનો અર્થ થાય છે એ વેરી સિમ્પલ, બી વેરી માઇલ્ડ, સી વેરી બેડ, ડી વેરી ગુડ. તો સેવર એટલે અતિશય, પણ અહીંયા ખૂબ ખરાબ એવા અર્થમાં છે એટલે સાચો વિકલ્પ છે સી, ખરાબ રીતે. ત્રીજો પ્રશ્ન છે, અશોકભાઈ ઇઝ સોનિયાસ. અશોકભાઈ સોનિયાના એ ફાધર પિતાજી, બી બ્રધર, સી ગ્રાન્ડફાધર, ડી અંકલ. તો અશોકભાઈ ઇઝ સોનિયાસ અંકલ, અશોકભાઈ સોનિયાના કાકા છે એટલે ડી વિકલ્પ સાચો વિકલ્પ છે. ચોથો પ્રશ્ન છે, અશોકભાઈ સજેસ્ટેડ ટુ વિઝિટ એ. અશોકભાઈએ ની મુલાકાત લેવાનું સૂચન કર્યું. એ ફિઝિશિયન, બી ડેન્ટિસ્ટ, સી ઓપ્થલ્મોલોજિસ્ટ, ડી સર્જન. તો દાંતના ડોક્ટરની સલાહ લેવાનું સૂચન કર્યું એટલે સાચો વિકલ્પ છે બી ડેન્ટિસ્ટ. કોમ્પિટન્ટ મીન્સ એ સ્કિલ્ડ, બી સ્ટ્રોંગ, સી ક્લેવર, ડી ડમ. તો સાચો વિકલ્પ છે કોમ્પિટન્ટ એટલે કે કુશળ, કૌશલ્યવાન એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે સ્કિલ્ડ. બીજો પ્રશ્ન એમાં, ડોક્ટર શર્મા ઇઝ એ બ્લેન્ક ડોક્ટર. ડોક્ટર શર્મા ખાલી જગ્યા ડોક્ટર છે. એ ઓલ્ડ એન્ડ સ્માર્ટ, બી યંગ એન્ડ સ્માર્ટ, સી ઓલ્ડ એન્ડ કોમ્પિટન્ટ, ડી યંગ એન્ડ કોમ્પિટન્ટ. તો સાચો વિકલ્પ છે યંગ એન્ડ કોમ્પિટન્ટ એટલે કે યુવાન અને કુશળ, એટલે ડી વિકલ્પ સાચો વિકલ્પ છે. ધ ડોક્ટર સો એ કેવિટી ઇન. ડોક્ટરે પોલાણ જોયું. એ એન ઇન્સાઇઝર, બી એ કેનાઇન, સી એ મોલર, ડી એ પ્રીમોલર. તો સાચો વિકલ્પ છે એ પ્રીમોલર એટલે કે આગળની દાઢમાં. કેવિટી મીન્સ, કેવિટીનો અર્થ થાય છે એ કેવ, બી એ હોલ, સી એ બ્લેન્ક, ડી એ ચેક. તો સાચો વિકલ્પ છે બી એ હોલ. ટુ સબસાઇડ મીન્સ, ટુ સબસાઇડ એટલે ઓછું થવું, એનો અર્થ થાય છે એ ટુ બીકમ સાઇડવેઝ, બી ટુ બીકમ મોર, સી ટુ બીકમ લેસ, ડી ટુ બીકમ નાઇસ. તો સાચો વિકલ્પ છે સી ટુ બીકમ લેસ એટલે કે ઓછું થવું. ધ મેડિસિન્સ વિલ. દવાઓ. તો એ સબસાઇડ ધ પેન, બી ફિલ ધ કેવિટી, સી રિમૂવ ધ ટૂથ, ડી વ્હાઇટન ધ ટૂથ. તો સાચો વિકલ્પ છે એ સબસાઇડ ધ પેન એટલે કે દવાઓ છે એ દુખાવાને ઘટાડશે, ઓછો કરશે. અશોકભાઈ વોઝ. અશોકભાઈ હતા અથવા થયા. એ સરપ્રાઇઝડ, બી શોક્ડ, સી સ્ટાર્ટડ, ડી સેટિસ્ફાઈડ.
તો સાચો વિકલ્પ છે સી સ્ટાર્ટર્ડ. અશોકભાઈ છે એ આશ્ચર્યચકિત થઈ ગયા. ધ ડોક્ટર ટોલ્ડ સોનિયા ટુ. ડોક્ટરે સોનિયાને કહ્યું શું? એ. બ્રશ હર ટીથ એવરી અવર. બી. બ્રશ હર ટીથ વન્સ એ ડે. સી. બ્રશ હર ટીથ ટ્વાઇસ એ ડે. ડી. બ્રશ હર ટીથ થ્રાઇસ એ ડે. તો સાચો વિકલ્પ છે ટુ બ્રશ હર ટીથ ટ્વાઇસ એ ડે. એટલે કે બે વખત દિવસમાં બે વખત દાંતને બ્રશ કરવાનું. એટલે સી વિકલ્પ સાચો વિકલ્પ છે. ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ ઇઝ. દાંતને બ્રશ કરવાનો સાચો માર્ગ છે એ સાઇડવેઝ. બી. અપ એન્ડ ડાઉન. સી. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ડી. સ્ક્રબિંગ. તો સાચો વિકલ્પ છે ડી. અપ એન્ડ ડાઉન. ધ ગમ લાઇન્સ શુડ બી બ્રશ્ડ. પેઢાઓને બ્રશ કરાવવું જોઈએ. એ. સ્ક્રબિંગ. બી. અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. સી. વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. ડી. સાઇડવેઝ. તો પેટાઓને હળવા હાથે બ્રશ કરાવવું જોઈએ. એટલે સાચો વિકલ્પ છે વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. હાઇજીન મીન્સ. હાઇજીનનો અર્થ થાય છે એ હેલ્થ. બી. વેલ્થ. સી. જેન્યુન. ડી. ફોલ્સ. તો સાચો વિકલ્પ છે હેલ્થ. જર્મ્સ ડિસ્ટ્રોય ધ બ્લેન્ક ઓફ ધ ટીથ. જંતુઓ દાંતના ખાલી જગ્યાનો નાશ કરે છે. એ. સ્ટ્રેન્થ. બી. કેવિટી. સી. એનિમલ કોટિંગ. ડી. રૂટ્સ. તો સાચો વિકલ્પ છે એનિમલ કોટિંગ. બ્લેન્ક ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતના આરોગ્યની પહેલી જરૂરિયાત ખાલી જગ્યા છે. તો એ. ક્લિનિંગ ઓફ માઉથ. બી. ક્લિનિંગ ઓફ ધ આઈસ. સી. ક્લિનિંગ ઓફ ધ બ્રશ. ડી. ક્લિનિંગ ઓફ ધ ટંગ. તો સાચો વિકલ્પ છે ક્લિનિંગ ઓફ ધ માઉથ. એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. ધ સેકન્ડ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ. દાંતના બીજા થરને ખાલી જગ્યા કહેવામાં આવે છે. એ. ડેન્ટિન. બી. ડેન્ટલ પલ્પ. સી. એનેમલ. ડી. મોલર. તો દાંતના બીજા થરને ડેન્ટિન કહેવામાં આવે છે. એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. ધ ફર્સ્ટ લેયર ઓફ ધ ટીથ ઇઝ કોલ્ડ. દાંતના પહેલા થરને કહેવામાં આવે છે એ. ડેન્ટિન. બી. ડેન્ટલ પલ્પ. સી. એનેમલ. ડી. મોલર. તો ઉપરનો જે થર છે એને એનેમલ કહેવામાં આવે છે. એટલે સી વિકલ્પ સાચો વિકલ્પ છે. ધ થર્ડ લેયર ઓફ ટીથ ઇઝ કોલ્ડ. એટલે કે દાંતના ત્રીજા થરને કહેવામાં આવે છે એ. ડેન્ટિન. બી. ડેન્ટલ પલ્પ. સી. એનેમલ. ડી. મોલર. તો સાચો વિકલ્પ છે ડેન્ટલ પલ્પ. ધ બ્લેન્ક ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ખાલી જગ્યા આપણા શરીરનો સૌથી મજબૂત અને સૌથી શક્તિશાળી ભાગ છે. એ. ડેન્ટિન. બી. ડેન્ટલ પલ્પ. સી. એનેમલ. ડી. મોલર. તો સાચો વિકલ્પ છે સી. એનેમલ. ધ બ્લેન્ક ઇઝ સ્લાઇટલી યલોઇશ. ખાલી જગ્યા થોડું પીળાશ પડતું હોય છે. એ. ડેન્ટિન. બી. ડેન્ટલ પલ્પ. સી. એનેમલ. ડી. મોલર. તો સાચો વિકલ્પ છે ડેન્ટિન. એ. બ્લેન્ક ટીથ આર ઓલ્સો કોલ્ડ મિલ્ક ટીથ.
ખાલી જગ્યા દાંતને દુધિયા દાંત પણ કહેવામાં આવે છે. એ પરમેનન્ટ, બી ડેસિડસ, સી મોલર, ડી પ્રીમોલર. તો સાચો વિકલ્પ છે બી ડેસિડસ. There are 20 blank teeth, એટલે કે ખાલી જગ્યા 20 દાંત હોય છે. એ પરમેનન્ટ, બી ડેસિડસ, સી મોલર, ડી પ્રીમોલર. તો સાચો વિકલ્પ છે બી ડેસિડસ. There are 32 blank teeth, 32 ખાલી જગ્યા દાંત હોય છે. એ પરમેનન્ટ, બી ડેસિડસ, સી મોલર, ડી પ્રીમોલર. તો સાચો વિકલ્પ છે એ પરમેનન્ટ. There are blank incisors in our mouth. આપણા મોંમાં ખાલી જગ્યા incisors હોય છે. તો આપણા મોંમાં કુલ 8 incisors હોય છે, એટલે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. બંને જડબામાં 4 હોય છે. There are blank canines in our mouth. આપણા મોંમાં ખાલી જગ્યા કેનાઇન્સ હોય છે. તો બંને જડબામાં 2 હોય છે, એટલે કુલ 4 થાય, એટલે એ વિકલ્પ સાચો વિકલ્પ છે. There are blank premolars in our mouth. આપણા મોઢામાં આગળની દાઢ ખાલી જગ્યા હોય છે. એ 4, બી 8, સી 12, ડી 16. તો આગળની દાઢ છે એ બંને જડબામાં 4 હોય છે, એટલે કુલ 8 થાય છે, એટલે બી વિકલ્પ સાચો વિકલ્પ છે. There are blank molars in our mouth. આપણા મોઢામાં ખાલી જગ્યા દાઢ હોય છે. તો બંને જડબામાં 6 દાઢ હોય છે, એટલે કુલ 12 દાઢ થાય, એટલે સાચો વિકલ્પ છે સી. એમ્બ્રેસ્ડ મીન્સ, એમ્બ્રેસ્ડ નો અર્થ થાય છે તો એ અનકમ્ફર્ટેબલ, બી અનહેપી, સી પાઉન્ડ, ડી ડિફિકલ્ટ. તો સાચો વિકલ્પ છે એ અનકમ્ફર્ટેબલ. Uneven growth of teeth is called. દાંતના અસામાન્ય ઉગાવાને અથવા તો વૃદ્ધિને ખાલી જગ્યા કહે છે. એ બ્રેસિંગ, બી ઓર્થોડોન્ટિક, સી ઓર્થોપેડિક, ડી ક્રાઉડિંગ. તો સાચો વિકલ્પ છે ડી ક્રાઉડિંગ. A patient with uneven growth of teeth will need an blank treatment. અસામાન્ય વૃદ્ધિ, દાંતની અસામાન્ય વૃદ્ધિવાળા દર્દીને ખાલી જગ્યા સારવારની જરૂર પડે છે. એ અલાઇનમેન્ટ, બી ઓર્થોડોન્ટિક, સી ઓર્થોપેડિક, ડી એનેમલ. તો સાચો વિકલ્પ છે બી ઓર્થોડોન્ટિક. અલાઇનમેન્ટ મીન્સ, અલાઇનમેન્ટનો અર્થ થાય છે એ એલાઇન, બી એડવાન્સ, સી પોઝિશન, ડી એગ્રીમેન્ટ. તો સાચો વિકલ્પ છે સી પોઝિશન, સ્થિતિ. વેલ્યુએબલ મીન્સ, વેલ્યુએબલ એટલે કે કિંમતી શબ્દનો અર્થ થાય છે